હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે અને તેમના જણાવ્યા મુજબ આજથી 4 જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની પ્રબળ શક્યતા છે। દાહોદ, પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે, જ્યારે કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં 1 ઇંચથી વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના મહુવા, ભાવનગર, ગીર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે। લગભગ બીજી ચોથી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં દાહોદ, પંચમહાલ વગેરેમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ હવામાન પલટાશે અને ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે, ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત મહુવા, ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, તદ ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 7 જૂન સુધીમાં રાજ્યમાં સારા વરસાદની શરૂઆત થઈ શકે છે, જ્યારે કે 8 અને 9 જૂને ભારે વરસાદ પડે તો આગામી સમયમાં અતિ ભારે વરસાદની શક્યતા પણ નકારી ન શકાય। 20 જૂનની આસપાસ અણધાર્યો વરસાદ થવાની પણ સંભાવના છે। 20 જૂનથી 28 જૂન વચ્ચે સારો વરસાદ થવાની પ્રબળ શક્યતા છે। શરૂઆતના વરસાદમાં ગાજવીજ સાથે વરસાદ થશે। નાગરિકો ગાજવીજ દરમિયાન સાવધાની રાખે તે જરૂરી છે। તારીખ ત્યારબાદ તારીખ 20ની આજુબાજુમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે અને તારીખ 18, 19 કે 20 જૂનથી લગભગ 28 જૂન સુધીમાં આદ્રા નક્ષત્રનો વરસાદ, મુખ્યના આદ્રા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે। ખેડૂત ભાઈઓએ આદ્રા નક્ષત્રમાં વાવેતર કરવું સારું રહે, પરંતુ આ વખતે અલ નીનોની અસર મોટી છે। અલ નીનોની અસર સેન્ટ્રલ ભારતમાં થવાની શક્યતા રહે છે, પૂર્વ ભારતમાં ચોમાસું સારું રહેશે।